જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે અષાઢ સુદ 11 એટલે દેવશયની એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે। બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય। અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશી કે દેવપોઠી એકાદશી કે દેવશયન પર્વ પણ કહેવામાં આવે છે। આ દિવસે કરેલા વ્રત, જપ, ઉપવાસ અને દાનનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। એકાદશી જે ભગવાન નારાયણને સમર્પિત છે। દરેક એકાદશીના સ્વામી લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણ છે। એમાંય આ એકાદશી તો ઘણી જ મહત્વની છે। આજે દેવશયની એકાદશીએ ભગવાન નારાયણ ચાતુર્માસ સુધી યોગ નિંદ્રામાં પોઢે છે। ત્યારે આ 4 માસ સુધી સૃષ્ટિનું સંચાલન ભગવાન મહાદેવનું પણ પૂજન કરવામાં આવે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે। અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો તેમજ કાર્તક માસની દેવ ઉઠી એકાદશીના દિવસ સુધીને ચાતુર્માસ કહેવાય છે। આમાં ભગવાન શ્રીહરિના વ્રત, જપ, ઉપવાસ કરાય છે અને આજે કોઈ નિયમ લેવાય છે કે કોઈ વસ્તુનો ત્યાગ કરે છે અને ચાતુર્માસના પારણા કરો ત્યારે તેનું દાન અવશ્ય કરવું। આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને એકાદશીનું વ્રત કરવાથી ભય, દોષ, રોગ આદિ નાશ થાય છે અને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી આપણા મંદિરની સાફ સફાઈ કરવી અને મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેનું પંચામૃત, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું, તુલસી દળ અર્પણ કરવા અને ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવવો તેમજ વ્રત કથા સાંભળવાનો પણ ઘણો જ મહિમા છે। આ દિવસે બને એટલા ભગવાનના મંત્ર જાપ કરવા, પીપળાની પૂજા અને પ્રદક્ષિણા કરવી, પિતૃદેવનું સ્મરણ કરવું, કોઈની નિંદા કુથલી કરવી નહીં, ગીતાજીના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અને આખો દિવસ ભક્તિમાં પસાર કરવો। આમ આ દેવશયની એકાદશીનું ઘણું મહાત્મ્ય છે। હવે આપણે દેવશયની એકાદશી વ્રતની કથા સાંભળીશું। બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય। એક દિવસ યુધિષ્ઠિર રાજાએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, અષાઢ માસની શુક્લ એકાદશીનું મહાત્મ્ય કૃપા કરી અને જણાવો। એ એકાદશીનું શું ફળ છે અને તેનું શું નામ છે તથા તેની વ્રત વિધિ કેવી રીતે થાય તે જણાવો। ત્યારે ભગવાન કહે છે, હે રાજન, જગત માટે કલ્યાણકારી વાત પૂછીને તમોએ જગતના કલ્યાણનો ઉપાય જાણવાની જિજ્ઞાસા કરી છે। તેથી હું તમને પૂર્વની કથા સંભળાવું છું। આ કથા પૂર્વે બ્રહ્મદેવે નારદજીને કહેલી, તે હું તમને સંભળાવું છું। અષાઢ સુદ એકાદશી શયની એકાદશી કહેવાય છે। આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે અને કાર્તક સુદ એકાદશી પૂર્ણ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ પાતાળમાં પોઢી ગયેલા, તેથી તે દેવશયની એકાદશી કહેવાય છે અને ભગવાન કાર્તક સુધી એકાદશીએ જાગૃત થાય છે। આમ આ 4 માસનો સમય ચાતુર્માસ ગણાય છે। પૂર્વે સૂર્યવંશમાં માંધાતા નામે સત્યવાદી રાજા થઈ ગયો। તે પ્રજાપ્રિય અને ધર્મિષ્ઠ હતો। પ્રજા બધી વાતે સુખી હતી, પણ એક વખત તેના રાજ્યમાં દુકાળ પડ્યો। વરસાદ નહીં વરસવાથી અન્ન પેદા ન થયું। આથી લોકો ભૂખના દુઃખે ત્રાસી ગયા। તેથી યજ્ઞો તથા વેદ અધ્યયન પણ વિસરી ગયા, કેમ કે ખાવા અન્ન ન હોવાથી આખો દેશ ક્ષુધા પીડિત થઈ ગયો। પછી ધર્મ કર્મ ક્યાંથી સૂચે? આખો દેશ દુઃખી થઈ ગયો। તેથી પ્રજા રાજા પાસે ગઈ અને કહેવા લાગી, હે રાજન, ઉદક એ ભગવાનને રહેવાનું સ્થાન છે। તેથી ભગવાન એ જ નારાયણ છે અને પર્જન્ય રૂપી ભગવાનના વિષ્ણુ અંતર્યામી ગણાય છે, જે એ જ આ જગ ઉપર વૃષ્ટિ કરે છે અને અનાજ પેદા થાય છે ને અનાજથી પ્રજા જીવે છે, માટે તે રાજા શ્રેષ્ઠ છે। વળી આ સંજોગોમાં પ્રજા બેબાકડી બની ગઈ છે। પુણ્ય, ધર્મ, કર્મ, વેદ અધ્યયન સર્વે વિસરી ગઈ છે। પુણ્યનો અભાવ થવાથી
પ્રજાનો નાશ થાય છે. માટે ગમે તેમ કરી અને અન્ન પેદા થાય તથા પ્રજા જીવે તેમ કરો. પ્રજાના આવા વચનો સાંભળી અને રાજા કહે છે, હે પ્રજાજનો, તમારી વાત સત્ય છે. અન્ન એ જ બ્રહ્મ છે. અન્નથી જ પ્રાણી જીવે છે એવું શાસ્ત્રોક્ત પ્રસિદ્ધ છે. વળી પુરાણોમાં મેં સાંભળ્યું છે કે રાજાના પાપના કારણે અનાચારના લીધે જ પ્રજા દુઃખી થાય છે. તેથી હું વિચારું છું કે મારા કયા પાપે પ્રજા દુઃખી થતી હશે. મારો શો દોષ થયેલો છે તે મારે જાણવામાં આવતું નથી. તેથી હું મૂંઝાઉં છું. છતાં પ્રજાના સુખ ખાતર હું પ્રયત્ન કરું છું. તેમ કહી રાજા માંધાતા ભગવાનને નમસ્કાર કરી અને અરણ્યમાં ચાલ્યો ગયો. ઘોર અરણ્યમાં બ્રહ્મપુત્ર અંગિરસ મુનિના દર્શન થયા. રાજાએ નમસ્કાર કરી અને પૂછ્યું, હે ઋષિવર, મને આશીર્વાદ આપો અને મારા રાજ્યને સુખ મળે તેમ કરો. ઋષિએ વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજા કહે છે, હે મુનિવર, ન્યાય નીતિથી હું રાજ્ય ચલાવું છું અને પ્રજાનું પાલન કરું છું. છતાં મારા રાજ્યમાં અનાવૃષ્ટિ થતાં દુકાળ કેમ પડ્યો તેના સંશય નિરાકરણ માટે હું જંગલમાં આવ્યો અને આપના દર્શન થયા. આપ કૃપા કરી મારો સંશય દૂર કરો. ત્યારે ઋષિ કહે છે, હે રાજન, ચારેય યુગમાં ઉત્તમ યુગ સતયુગ છે. આ યુગમાં ધર્મિષ્ઠ બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે. અન્ય લોકોને આ અધિકાર નથી. છતાં હે રાજા, તારા રાજ્યમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિએ તપ કર્યું હશે તે કારણે વૃષ્ટિ થઈ નથી. પરંતુ તપ કરનારને અપરાધ વગર મરાય નહીં. તે માટે દુઃખ નિવારવા માટે અષાઢ માસની શુક્લ એકાદશીનું વ્રત કર. આ એકાદશી શયની એકાદશીના નામે ઓળખાય છે. અંગિરસ મુનિના વચનો સાંભળી રાજા પોતાના નગરમાં પાછો આવ્યો અને અષાઢ માસ આવતા શુક્લ એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે મેઘવૃષ્ટિ થતાં દુષ્કાળનું દુઃખ દૂર થયું અને પ્રજા સુખ પામી. અષાઢ સુદ એકાદશી દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એમ કહી ભગવાને ધર્મરાયને કહ્યું, હે રાજન, જે કોઈ આ વ્રત કરે છે અથવા તેનું પઠન કે શ્રવણ કરે છે તે મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. ધર્મરાય કહે છે, હે ભગવાન, વિષ્ણુ શયન વ્રતનું મહાત્મ્ય કૃપા કરી અને સમજાવો. ચાતુર્માસમાં આ વ્રત કેવી રીતે ઉજવાય છે? ત્યારે ભગવાન કહે છે, ચાતુર્માસના શયન વ્રતની નીતિ રીતિ આ પ્રમાણે છે તે તમે સાંભળો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સુવડાવવા માટે સુશોભિત પલંગ ઉપર રેશમી ગાદી, તકિયા, ઓશિકા અને સ્વચ્છ વસ્ત્રો પાથરી જગત નિયંતા પ્રભુ વિષ્ણુને પોઢાડવા ઉત્તમ ગુણવાળા પુરોહિત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી એટલા પંચદ્રવ્યોથી પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવું તથા ચંદન સ્પર્શથી ભગવાનને સુવાસિત કરવા અને ધૂપ, દીપ, પુષ્પોથી ભગવાનનું પૂજન કરવું અને પ્રાર્થના કરવી કે હે જગતપતિ, હે લક્ષ્મીપતિ, અમારા ઉપર કાયમ પ્રસન્નચિત્ત રહેજો. આપે શયન કર્યું છે તેથી સર્વે જગત સૂતું છે. આ પ્રમાણે ભગવાનને શયન કરાવી ચાતુર્માસના નીતિ નિયમો ગ્રહણ કરવા, પ્રાતઃકાળે સ્નાન સંધ્યા કરવી, દંત ધવન વિધિપૂર્વક કરવા. વ્રતનો આરંભ અષાઢ માસમાં કર્ક સંક્રાંતિના સમયમાં આઠમ એકાદશી કે દ્વાદશી પૂર્ણિમાના દિવસે કરવો. વ્રતના 4 માસ કરી કાર્તિક શુક્લ એકાદશીના દિવસે સમાપ્ત કરી પૂર્ણાહુતિ કરવી. હે ધર્મરાય, અષાઢી શુક્લ એકાદશીના દિવસે ઉપવાસ કરી કોઈ નિયમ કરવો અને આવો નિયમ કરવાથી 12 માસના પાપ નષ્ટ થાય છે. સ્ત્રી તથા પુરુષ ગમે તે વ્યક્તિ આ ચાતુર્માસનું વ્રત વિધિપૂર્વક કરી શકે છે. આ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે. દર વર્ષે પ્રભુ સ્મરણ કરી વ્રત કરનાર સૂર્યરૂપી તેજસ્વી અને વિમાનમાં વિષ્ણુ લોકમાં જાય છે. દેવ મંદિરમાં સ્વચ્છતા જાળવી નિર્મળ જળનો છંટકાવ કરી છાણથી લીપીને રંગોળી પૂરનાર, 4 માસના વ્રતના પૂર્ણાહુતિએ યથાશક્તિ દાન કરનાર તથા બ્રહ્મ ભોજન કરાવનાર, 7 જન્મ પર્યંત
ધર્મપરામય બને છે. પંચામૃતથી 12 માસ ભગવાનને સ્નાન કરાવનાર વિષ્ણુરૂપ પ્રાપ્તિ મેળવે છે. રાજા હોય તેણે ફળ સહ પૃથ્વી દાન કરવાનું મહાત્મય અનેરું ગણાય છે. જે નૈવેદ્ય સુવર્ણ અને પુષ્પદેવને અર્પણ કરશે તે અક્ષય સુખ પ્રાપ્તિ ભોગવશે. 4 માસ પૂર્યત તુલસીથી દહીં પૂજન કરનાર તથા સુવર્ણની તુલસી દાનમાં દેનાર સુવર્ણ વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. ગુગળ ધૂપ દીપ અર્પણ કરનાર સઘળા સુખો ભોગવનાર શ્રીમંત બને છે. આમ વ્રત પૂર્ણાહુતિ સમયે ભૂમિદાન શ્રેષ્ઠ ગણાય છે. 4 માસ સુધી ભગવાન વિષ્ણુની તથા પવિત્ર પીપળાની પ્રદક્ષિણા કરનાર સ્વર્ગમાં જાય છે. વિષ્ણુ ચરણામૃત પ્રાશન કરનાર 108 વખત ગાયત્રી જાપ કરનાર પ્રાતઃકાળે ભગવાન જનાર્દનનું ધ્યાન ધરનાર તથા સૂર્યનારાયણને અર્ચન ધરનાર લાલ વસ્ત્ર તથા ગાય અર્પણ કરનાર દીર્ઘાયુષ્ય કીર્તિ અને લક્ષ્મી મેળવે છે. બ્રાહ્મણને તેલપાત્રનું દાન કરનાર આરોગ્યપૂર્ણ દીર્ઘાયુષી સંતાન મેળવશે. 4 માસ નીતિથી વ્રત કરનાર રોગહીન કષ્ટરહિત સઘળા સુખો ભોગવે છે. સુસ્વર ઘંટ અર્પણ કરવાથી કે સૂર્ય નમસ્કારથી આયુષ્ટ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. વ્રત સમાધિ વેળાએ સિંદૂર અને અરુણ જેવી પ્રભાત સમયે સુવર્ણ સૂર્યનું દાન કરવાથી ભગવાનની કૃપા મળે છે. યથાશક્તિ ત્રાંબા રૂપાનું દાન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. 4 માસ સુધી વસ્ત્ર કરનાર ચંદન પુષ્પથી ભગવાનનું પૂજન કરનાર કુબેર જેમ ધન પ્રાપ્તિ મેળવે છે. ગોળ ખાંડ દાનમાં આપનારને સૂર્યદેવ સંતુષ્ટ થઈ વાંછિત ફળ આપે છે. દેવશયન પછી ચાતુર્માસમાં સૂંઠ મરી દાનમાં દઈ ભગવાન સ્મરણ કરશે તે બ્રાહ્મણને દાન આપશે તે સર્વ રોગ મુક્ત બનશે. મોતી માણેક વગેરેનું દાન કરનાર ધનવાન બનશે. ચાતુર્માસના સમયે પ્રત્યેક દિવસે ઘીથી ઘડો ભરી વસ્ત્રથી વીંટી દક્ષિણા સાથે દાન કરે. સ્ત્રીરૂપ લક્ષ્મીને લક્ષ્મી જાણી પૂજન કરે. એનું પ્રભુ સ્મરણ કરે તે જીતેન્દ્રિય બની તાંબુલ વર્જ ગણી દાનમાં આપે છે. ફળોનું દાન કરે છે ઘોડાનું દાન કરે છે તે સર્વને સંસ્કારી વિદ્વાન સંતતિ પ્રાપ્ત થાય છે. દુધાળી ગાયનું દાન કરનાર વિષ્ણુ લોકમાં જાય છે. 4 માસ સુધી નખ ન કાઢનાર ભૂશયન કરનાર આરોગ્યવાન પુત્રવાન અને ધાર્મિક રાજ્ય પદ મળે છે. દૂધ દહીં ઘી વગેરે બ્રાહ્મણને કાર્તિક માસમાં દાન કરનાર શિવલોકમાં જાય છે. ભાવતા ફળો શાક વર્જ્ય ગણી ખાવાનું છોડનાર ઈષ્ટદેવ સ્મરણ કરનાર કીર્તિ સહ સ્વર્ગમાં જાય છે. શ્રાવણમાં શાક ભાદરવામાં દહીં આસોમાં દૂધ અને કાર્તિકમાં દ્વિદળ ચણા તુવેર વાલ વટાણાનો ત્યાગ કરનાર તથા સવાર સાંજ ભગવાનનું ધ્યાન કરનાર પૂજન કરનારને વૈકુંઠ મળે છે. વિષ્ણુ ગીત કરનાર ગાંધર્વ બનશે. એકાત્રા ઉપવાસ કરવાથી બ્રહ્મલોકમાં પૂજનીય પદ પ્રાપ્ત કરે છે. 4 માસ સુધી વાળ નખ નહીં કાપનાર લાંબુ આયુષ્ય મેળવશે. 3 રાત ભોજન ત્યાગ કરવાથી હરિપદ પ્રાપ્ત થશે. આવા વ્રતોના પ્રભાવથી ભગવાન સંતુષ્ટ થાય છે. દૂધ દરિયામાં શયન કરનાર પ્રભુ જે દિવસે શયન કરે છે અને જાગૃત થાય છે તે બંને દિવસો એટલે કે અષાઢ શુક્લ દેવશયની એકાદશી અને કારતક શુક્લ દેવ ઉઠી એકાદશીના ઉપવાસ કરે છે. પવિત્ર મનથી શ્રેષ્ઠ પૂજન કરે. શ્રદ્ધા આસ્થાથી ભગવાન વિષ્ણુનું સ્મરણ દાન દક્ષિણાથી પવિત્ર મનથી જીવન ગાળે છે તેને ભગવાન વિષ્ણુ ઉત્તમ ગતિ આપી વિષ્ણુલોક પ્રાપ્તિ આપે છે અને પાપ રહિત બની મનુષ્ય દેવ ગતિ પામે છે. આમ ચાતુર્માસ દરમિયાન યોગ અભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે. બોલો જગતપતિ લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.